મારું નામ પરમાર મહેન્દ્રસિંહ અરવિંદભાઈ ઉગામ વડુનો છું, પાદરા તાલુકામાં. હું છેલ્લા 3 વર્ષથી અહીંયા આવું છું. સ્તંભેશ્વર મહાદેવનું બહુ જ પ્રાચીન સમયથી બહુ જ મહત્ત્વ રહેલું છે. એનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ થયેલો છે અને ભગવાન શંકરના જ્યેષ્ઠ પુત્ર કાર્તિકેય દ્વારા સ્થાપના થયેલી છે. અને હું છેલ્લા 3 વર્ષથી આવું છું અને શ્રાવણના સોમવારે અહીંયા ખૂબ જ ભક્તોની ભીડ જામેલી હોય છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને ભગવાનને પોતાના શ્રદ્ધાથી જે પણ ચડાવતા હોય, જેમ કે પંચામૃત છે, બિલ્લીપત્ર છે, જે પણ ભગવાન શિવને અર્પણ થતું હોય તે પણ કરવામાં આવે છે. પાદરા તાલુકામાંથી કાવડ યાત્રા પણ અહીંયા દર વર્ષે આવે છે અને ઘણી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારે છે. તો તમે પણ પધારો અને સ્તંભેશ્વર મહાદેવનો સાનિધ્ય પ્રાપ્ત કરો. હર હર મહાદેવ. ओम नमः शिवाय, हर हर महादेव। ओम स्तंभेश्वर महादेव मंदिर। यहाँ पे आके हम लोग सावन महीने में हर साल यहाँ पे आते रहते हैं और हर साल यहाँ का अनुभव लेते हैं। और यहाँ पे ये है कि समुद्र देवता यहाँ पे दिन में 2 बार इनका जल अभिषेक करने के लिए आते हैं और इनका अनुभव तो हम ले रहे हैं। हम चाहते हैं सब भक्त आप लोग भी आए और इसका अनुभव ले और शंकर भगवान का आशीर्वाद ले और आते रहिए और एंजॉय करिए। यहाँ पे मतलब कुछ अलग ही है जो यहाँ पे अच्छा लगता है और शंकर भगवान का बहुत यहाँ पे बहुत काफ़ी वर्षों से यहाँ पे स्थापित हुआ है और काफ़ी वर्षों से लोग आ भी रहे हैं और दर्शन भी कर रहे हैं। और मेरे ख्याल से तो भक्तों को यहाँ पे आके एक बार दर्शन करना चाहिए। हर हर महादेव। जय। મારા નામ અંશિકા શાહ છે. હું વડોદરા से स्तंभेश्वर महादेव मंदिर 3 साल से આવી છે. અહીંયાની મહિમા बहुत નિરાલી છે. અહીંયા ભગવાન શિવનું 2 बार स्नान सुबह शाम जल से प्राकृतिक तरीके से થાવે છે और અહીંયાનો આનંદ बहुत મસ્ત છે. બધા લોકો અહીંયા આવે છે તો बहुत આનંદ આવે છે. ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈમાં આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ સ્કંદ મહાપુરાણમાં 550 પાનાનો આજે ઉલ્લેખ મળે છે. એમાં જે ઉલ્લેખ છે એના પ્રમાણે હજારો લાખો વર્ષ પહેલાં ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ આ જગ્યાએ કરેલું. જ્યારે તારકાસુરનો વધ થઈ ગયો ત્યાર પછી બ્રહ્માંડના 33 કરોડ દેવતાઓએ ભેગા થઈને આ જગ્યાએ વિજય ઉત્સવ મનાવેલો. વિજય ઉત્સવ મનાયા પછી આ જગ્યા વિશ્વનંદક નામના એક સ્તંભની સ્થાપના કરી અને એને ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. એટલા માટે એમનું નામ સ્તંભેશ્વર મહાદેવ પડ્યું. આજે શ્રાવણ માસ છે, આજે સોમવારનો દિવસ છે, આજે પહેલો દિવસ છે. ત્યારે ભરૂચ અને વડોદરાથી 2 શોભાયાત્રાઓ આજે કંબોઈમાં આવેલી છે. જેમાં આપણા વડોદરાથી 450 લોકો છે અને ભરૂચની જે શોભાયાત્રા છે એ એક જાણવા જેવી યાત્રા છે. આપણા 85 કિલોમીટરની યાત્રા એ લોકો દોડીને 4 કલાકમાં પૂરી કરી છે. હાલાકી માણસ 1 કલાકમાં 5 કિલોમીટર જ ચાલી શકે, તો પણ આ યુવાનોને ધન્યવાદ છે કે એમને 85 કિલોમીટર 4 કલાકમાં પૂરી કરી. આજે લાખો બિલીપત્રથી ભગવાન સ્તંભેશ્વર મહાદેવના આજે લોકોએ પૂજા કરી છે. દૂધ, દહીં, ઘી, મધ ઇત્યાદિ નાના દ્રવ્યોથી ભગવાનની ખૂબ ભક્તિભાવપૂર્વક ઉપાસના કરી છે. આજે દેશભરમાંથી દુનિયાભરમાંથી લાખો તીર્થયાત્રી શિવના દર્શન કરવા માટે અહીં આવતા હોય છે. જય સ્તંભેશ્વર.